ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરિપુરા ગામે ભાજપના કાર્યકરોએ પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લાગ્યા હતા. ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાના પુતળું દહન કરી ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અંતે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ઠેર ઠેર તેમના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ આના પ્રત્યાઘાત પડ્યા હોય. ભરૂચ જિલ્લામાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના સમગ્ર જિલ્લાના ગામોમાં વસે છે. ત્યારે આજરોજ ઝઘડિયા તાલુકાના પ્રથમ ગામમાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે બેનરો લાગ્યા હતા અને ભરૂચ જિલ્લામાં પણ વિરોધના વંટોળ ઊભા થતા જોવા મળ્યા હતા. ઝઘડિયા તાલુકાના હરિપુરા ગામના ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ભાજપના કોઈ પણ કાર્યકર્તા તેમજ આગેવાનો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી હરિપુરા ગ્રામમાં પ્રવેશ કરવા નહીં માટેના બેનરો લગાવવામાં આવ્યા હતા. તો ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનું જાહેરમાં પુતળું દહન કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં નારા લગાવ્યા હતા. જય માતાજી, હું ચેતનસિંહ રાહુલજી, ગામ હરિપુરા, તાલુકો ઝઘડિયા, ડિસ્ટ્રિક્ટ ભરૂચ. અમે ક્ષત્રિય સમાજવાળા જે અત્યારે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી, જે પણ અમારી સત્રાણીઓ આજે ધરણા પર બેઠા છે અને જે ખોટું થઈ રહ્યું છે એનું આપને જણાવવાનું કે જ્યાં સુધી રૂપાલા સાહેબની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અમે ક્ષત્રિય સમાજ એમનો બહિષ્કાર કરીશું. અને આપને સૌને જણાવવાનું કે અમારા ગામ હરિપુરાની અંદર ભાજપના કોઈ પણ કાર્યકર્તાઓએ આવવું નહીં જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી. જય માતાજી.